હું છું એડવોકેટ આનંદ આહિર। આજે આપણે જાણીશું હિટ એન્ડ રન અને મોટર વ્હીકલ એક્ટ નવા સુધારા વિશે। તો સૌપ્રથમ આપણે મોટર વ્હીકલ એક્ટનું માળખું જોઈએ। તો મોટર વ્હીકલ એક્ટ એ 1988માં ઘડવામાં આવેલ હતું અને તેની સંમતિ ભારતની સંસદ દ્વારા આપવામાં આવેલ હતી। સૌથી પહેલાં મોટર વ્હીકલ એક્ટની શરૂઆત 1 જુલાઈ 1989માં કરવામાં આવેલ હતી। ત્યારબાદ એમાં અનેક વધારાઓ થયેલા હતા। સંબંધિત કાયદાનો વધારો સૌપ્રથમ 1914માં કરવામાં આવેલો હતો અને ત્યારબાદ તેમાં સુધારો મોટર વ્હીકલ એક્ટમાં 2019માં કરવામાં આવેલો હતો। તે જમ્મુ કાશ્મીર રાજ્ય સહિત સમગ્ર ભારતમાં લાગુ પડે છે। હવે તેમાં જે 2019માં નવા સુધારા કરવામાં આવેલા તે આપણે જોઈએ। તારીખ 9/8/2019ના દિવસે આ નવો સુધારા કરવામાં આવેલા હતા। તમે સૌપ્રથમ જોઈએ તો આપણે સીટ બેલ્ટ જો ના પહેરેલો હોય તો પહેલાં દંડ 300 રૂપિયા હતો, હવે તેને વધારીને ₹1000 કરવામાં આવેલો છે। હેલ્મેટ નહીં પહેરવા પર પહેલાં ₹200 દંડ હતો, તે હવે વધારીને ₹1000 કરવામાં આવેલો છે અને 3 મહિના માટે લાયસન્સ રદ કરવામાં આવેલ છે। પછી ઓવર સ્પીડ હોય, મોટા વાહનો જે ઓવર સ્પીડો લઈને ચાલે છે તેનો માટે દંડ ₹400 પહેલાં હતો, તેને વધારીને હવે 2000 કરવામાં આવેલો છે। આ તો આપણે સામાન્ય વધારા જોઈએ। હવે આપણે આગળ જોઈએ તો હિટ એન્ડ રન। અત્યારે હિટ એન્ડ રન શું છે તે વિશે આપણે થોડુંક માહિતી લઈએ। તો હિટ એન્ડ રન એ ભારતીય કાયદા હેઠળ ભારતીય દંડ સંહિતા 1960 અને મોટર વાહન અધિનિયમ 2019 દ્વારા સંચાલિત કરવામાં આવેલ છે। ભારતીય દંડ સંહિતા હિટ એન્ડ રન કેસ માટે સજા પ્રદાન કરે છે તેમજ તેમાં આવરી લે છે। બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગની જોગવાઈઓ પણ આઈપીસીમાં કરવામાં આવેલ છે। અત્યારે આપણે ભારતીય દંડ સંહિતા 1960માં કઈ કાયદા હેઠળ કઈ કલમ હેઠળ આ હિટ એન્ડ રન આવે છે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ કલમ 289 મુજબ આવે છે। 289 મુજબ શું થાય છે એ તો જોઈએ। 289 એ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને સંબોધન કરે છે। કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળે બેદરકારીપૂર્વક અથવા બેદરકારીપૂર્વક વાહન ચલાવે જેનાથી કોઈ પણ વ્યક્તિને જીવનની ઈજા પહોંચે અથવા જોખમમાં મુકાય તેવી સંભાવના હોય તો કલમ 289 હેઠળ જવાબદાર લે છે। આપણે 289 મુજબ જો કોઈ સજાપાત્ર શું રહેશે તે આપણે જોઈએ। તો 289માં 1 વર્ષની સામાન્ય કેદ અને અથવા ₹1000 દંડ અથવા બંને થઈ શકે છે। આપણે આ તો 279 વિશે જોયું। હવે આપણે 337 શું કહે છે તે જોઈએ। તો આઈપીસીની કલમ 337 એ બેદરકારી ભર્યા કૃત્યના કારણે થયેલા નુકસાન સાથે વ્યવહાર કરે છે। એટલે જે આ એક્સિડન્ટ અકસ્માત સર્જાય છે તેનો જે કૃત્ય છે એમાં કેટલું નુકસાન થયેલું છે અને કઈ રીતના નુકસાન થયેલું છે તે 337 આવરી લે છે। તેમાં શારીરિક પીડા અથવા કોઈ ફ્રેક્ચર થયેલું અથવા માણસ આજીવન અશક્ય બને તે 337માં સમાવેશ થાય છે। તેની સજાની જોગવાઈ જોઈએ તો તેમાં સજા 6 મહિના સુધીની જેલની સજા અથવા ₹2500 દંડ થઈ શકે છે। હવે આપણે કલમ 338 વિશે જોઈએ। તો 338 એ બેદરકારી ભર્યા કૃત્ય વિશે વાત કરે છે જે ગંભીર નુકસાન પહોંચાડે છે। 337માં ખાલી નુકસાનની વાત આવે છે, આમાં 338માં એ ગંભીર પ્રકારનું નુકસાન એટલે માનવ જીવન અથવા લોકોને વ્યક્તિગત સુરક્ષામાં જોખમમાં મુકાય છે। તો કલમ 337 નુકસાનનો ઉલ્લેખ કરે છે, જ્યારે આઈપીસીની કલમ 338 ફોલિયો અથવા બેદરકારી ભર્યા કૃત્યના કારણે ગંભીર ઈજાઓના કામ કરે છે। ગંભીર ઈજાને ગંભીર પ્રકારની ઈજા તરીકે પણ ઓળખાય છે જ્યારે વ્યક્તિને અથવા દૈનિક અથવા સામાન્ય કાર્યો કરી શકતા નથી। જો કોઈ વાહન બેદરકારીથી અથવા બેદરકારીથી વાહન ચલાવતી વખતે માણસ સાથે અથડાય છે જેના પરિણામે ફ્રેક્ચર, ચહેરોનું વિકૃત થઈ જવો અથવા સાંધા, દ્રષ્ટિ ગુમાવવી, સાંભળવાની શક્તિ ગુમાવવી, કાયમ માટે ખોવાઈ જવી, તે એ 338માં આપણે સમાવેશ થાય છે। હવે તેની સજાઓ શું છે એના વિશે આપણે જાણીએ। તો 338ની સજા એ 2 વર્ષ સુધીની કેદ અથવા ₹1000નો દંડ અથવા બંનેનો સમાવેશ થાય છે। હવે આપણે આ 279 જોઈએ છે, 337 જોઈએ છે, 338 છે। હવે આ બધાને જે આવરી લે છે અથવા આ કૃત્યના કારણે જો માણસ મૃત્યુ નિપજે તો કઈ કલમ લાગે છે એ આપણે આગળ જોઈએ। તો આપણે
માણસ જ્યારે મૃત્યુ પામે તો કલમ 304નો સમાવેશ થાય છે. તો આઈપીસી 304 શું કહે છે તેના વિશે આપણે થોડુંક જાણીએ. તો આઈપીસીની કલમ 304 દોષિત ગૌ હત્યા વિશે વાત કરે છે. તે હત્યાની રકમ નથી. કોઈ વ્યક્તિ જે કોઈ પણ કૃત્ય કરે છે જેના પરિણામે વ્યક્તિનું મૃત્યુ થાય તે કલમ 304 ભાગ 2 હેઠળ શિક્ષાપાત્ર થશે. કલમ 304 જ્યારે આપણે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતા હોઈએ અને કોઈને આપણે ટક્કર મારીએ અને જો તેનું મૃત્યુ નીપજે તો આપણે 304 હેઠળ સજાપાત્ર ગણવામાં આવે છે. તો હવે 304ની સજા હેઠળ શું છે એ આપણે જોઈએ. તો 304માં 10 વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંને જવાબદાર રહે છે. આ બિનજામીનપાત્ર ગુનો છે અને કોન્જિબલ ગુનો છે. આપણે 302 હેઠળ મૃત્યુ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે અથવા દંડપાત્ર રહેશે. જો કોઈ ઈરાદાપૂર્વક કોઈને ટક્કર મારે તો એ એક પ્રકારનું મર્ડર તરીકે ઓળખાશે. એટલે 302માં એનો સમાવેશ થાય છે. આપણે જે હવે હિટ એન્ડ રન છે તેના ઓવર સ્પીડ માટે જે પીડિતોને વળતર ચૂકવવામાં આવે તે કઈ રીતના લેવામાં આવે છે અને કઈ સેક્શન હેઠળ આ પીડિતોને વળતર આપવામાં આવે છે. તો મોટર વ્હીકલ એક્ટની કલમ 61 મુજબ પીડિતોને વળતર ચૂકવવામાં આવે છે. આ વળતર મોટર વાહન અધિનિયમની કલમ 161માં 2019માં સુધારો કરવામાં આવ્યો છે. તે અધિનિયમ હેઠળ 1961માં હિટ એન્ડ રનના કેસોમાં આપવામાં આવતા વળતરને આવરી લે છે. જેમાં કલમ 161(2) હેઠળ હિટ એન્ડ રનના કેસોમાં કારણે ગંભીર ઈજા અથવા મૃત્યુ માટે વળતરને પ્રાપ્ત કરે છે. મોટર વ્હીકલ એક્ટ 2019માં 2 લાખ સુધીનું સહાય પૂરી પાડે છે અથવા જો કોઈ ઈજા પહોંચેલી હોય ગંભીર ઈજા તો 50,000 સુધીનું વળતર આપે છે અથવા સામાન્ય ઈજા પહોંચેલી હોય તો ₹25,000 સુધીની વળતર આપે છે. હાલમાં આપણે જોવા જઈએ તો હિટ એન્ડ રન એક્સિડન્ટ સ્કીમ 2022માં દ્વારા એક બહાર પાડવામાં આવેલી છે. તેમાં કેન્દ્ર સરકાર મોટર વાહન અધિનિયમ 2019ની કલમ 61 હેઠળ જોગવાઈ અનુસાર 25 ફેબ્રુઆરી 2022ના રોજ હિટ એન્ડ મોટર અકસ્માત યોજના 2022ના પીડિત વળતરની સૂચના આપી હતી અને આ યોજના 1 એપ્રિલથી અમલમાં આવી હતી. જ્યારે કોઈ અકસ્માત થાય અથવા તેમાં મૃત્યુ નીપજે તો તેને આ યોજના હેઠળ લાભ મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા જો મૃત્યુ પામે તો ₹2 લાખની વળતર સહાય મળે છે. હવે આ યોજના હેઠળ કઈ રીતના પ્રોસેસ કરવામાં આવે તે આપણે આગળ જોઈએ. તો સૌ પ્રથમ તમારે આપણે એફઆઈઆર અને જરૂરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, એફઆઈઆર છે જે અથવા વાહનને લગતા અથવા જે મૃત્યુ પામે તેને લગતા જરૂરી ડોક્યુમેન્ટ આપણે કચેરીમાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ 1 મહિનાની અંદર સમિતિ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ અહેવાલને વિચારણા અને દેખરેખ રાખશે. ત્યારબાદ તેની અંગે વિચારણા કર્યા બાદ આ વળતરનો લાભ લઈ શકાય છે.